બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં લાખણકા ગામે ઘીલો નદીના પાવન કિનારે 350 વર્ષ જૂનું હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. ઐતિહાસિક ભૂરખિયા હનુમાનજીનું આ મંદિર 18 વર્ણના લોકો માટે અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. પ્રાચીન પરંપરા, લોકવિશ્વાસ અને ચમત્કારિક ઇતિહાસથી આ મંદિરની મહિમા દૂર દૂર સુધી પ્રસિદ્ધ છે. આજે દેવદર્શનમાં હનુમાન દાદાના દર્શન કરીશું અને ધન્ય થઈશું. ગઢડાના લાખણકા ગામે ભૂરખિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. લાખણકામાં બિરાજમાન ભૂરખિયા હનુમાનજીની મૂર્તિ અને અમરેલી જિલ્લાના ભૂરખિયા હનુમાનજી મંદિરમાં આવેલી મૂર્તિ એક જ સ્વરૂપે હોવાને કારણે ભક્તોમાં અહીં વિશેષ શ્રદ્ધા જોડાયેલી છે. દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન માટે ઉમટી પડે છે અને આરતીના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવે છે. દાદાના દર્શન કરીને આનંદ અનુભવીએ છીએ અમે લોકો. દાદાનું અહીંયા બહુ પૌરાણિક મંદિર છે. 250 વર્ષ જૂનું મંદિર છે. જેમ કે અહીંયા બધા શ્રદ્ધાળુ માનતાઓ માને છે. દાદા ઉપર પૂરો વિશ્વાસ છે. જેથી કરીને અમે લોકો અહીંયા જેમ કે પૂનમ છે, આપણે હનુમાનજીની જયંતિ નિમિત્તે બધા દર્શન કરવા માટે આવે છે અને ગામ લોકો અહીંયા મોટો ભવ્ય એવો ઉત્સવ કરે છે અહીંયા પર, જેથી કે આખું ગામ અહીંયા પ્રસાદી લઈ શકે. જે બધા લોકો અહીંયા શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એમનો માનતાને પૂર્ણ કરે છે, જેથી કરીને બધા 18 વર્ણની શ્રદ્ધા દાદા ઉપર પૂરેપૂરી છે. મંદિરમાં દરેક ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 30 વર્ષથી અહીં ધાર્મિક મંડળ કાર્યરત છે, જેમાં દર મહિને પૂનમ અને અમાસના દિવસે ધૂન યોજાય છે. સાથે જ હનુમાન ચાલીસાનું પઠન, બટુક ભોજન અને ગામ ધુમાડો બંધ રાખવાની પરંપરા પણ નિભાવવામાં આવે છે. અમે વર્ષોથી આવી છીએ અને દાદાની તો પૂરી શ્રદ્ધા એમ, એની કઈ વર્ણન નહીં. એટલું અમારું એનો હાથ છે ભૂરખિયાનો. અને આ ઘેલો અમારા વિયો જાય છે ને, ઘેલો પાદરમાં વિયો જતો. પેલા તો અહીંયા કઈ ડેમ બેમ નહોતા, છૂટું પાણી વ્યુ જતું, કેટલું કમર સુધી પાણી વ્યુ જતું. બેનો મહિલાઓ ધોવા આવતા, નાના બાળકો આવ્યા, તણાણા હોય, કોઈ દે કોઈનું મોત નથી થયું એમાં ઘેલાની મેલ પર. વાર તહેવારે તો ચૈતર મહિનામાં ગામ ધુમાડો બંધ થાય અને અમથા શનિવારે તો માણસો ફૂલ હોય. શનિવારે મહિલાઓ મંડળ હાલે, હા ધૂન મંડળ હાલે. ઈ લગભગ 30-35 વર્ષથી છે. તમે કેટલા સમયથી દર્શન આવો છો? અમે તો અહીં પગ મેક્યો તેદુના 45 વર્ષથી આવું છું. અમે જો નાનપણથી અહીં આવી છીએ. અમારે 45મું વર્ષ મંડળનું છે, બજરંગ મંડળ. પછી આ બધો વિકાસ એમ કર્યો છે અને માનતા એવું બધી જોરદાર આવે અને શ્રદ્ધા ગામને મલકને દુનિયાને એટલી કે એની સીમા નહીં. સમજ્યા? લો દર વર્ષે અત્યારે એમ કામ ધોરણો બંધ કરીએ છીએ. કેવા વર્ષે કેવા કાર્યક્રમો થતા હોય છે? ચૈત્રી પૂનમે થાય, એક બળેવે થાય. બળેવે હનુમાનજીને નિવેદ કરવાના હોય તો એ રીતે એમાં ચલાવી છે. અને ચૈત્રી પૂનમ બળેવ આ માણસો હમાય નહીં, એટલો રાઉન્ડ છે ને તો એ બાજુમાં રાખવું પડે જમવાનું. ભૂરખિયા હનુમાનજી મંદિરનો ઇતિહાસ જોઈએ તો લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા
સંત દામોદર દાસજી બાપુ સાધુ સંતો સાથે અયોધ્યાથી લાખણકા ગામે આવ્યા હતા. તે સમય અહીં નદી કિનારે ઘનઘોર જંગલ વિસ્તાર હતો. સંતો વડના વૃક્ષોની નિયમિત પૂજા કરતા અને હનુમાનજીનું સ્મરણ કરતા. એક દિવસે ગામના બાળકોએ પ્રશ્ન કર્યો ત્યારે બાપુએ જણાવ્યું કે વડના વૃક્ષમાં સ્વયં હનુમાનજી બિરાજે છે. અને ગામ અમારે લાખણકા ગોવળિયા કાઠી દરબારનું ગોવળિયા અટકના કાઠી દરબારનું ગામ હતું, આખું કાઠી દરબારનું. પછી બાપુને એમના ભજન કરતા કાઠી દરબારો ઢોરા સરતા ન્યાય ગયા બાપુ કે બાપુ કેમ તમે વડની પૂજા કરો છો? તો કે ભાઈ બસ સમજતા કે નહીં બાપુ થોડું કીધું એટલે બાપુને આમ સીપ્યો ઘા કર્યો, સેમ વડ ફાટી ગયો. વડમાંથી ભૂરખિયા હનુમાનજી મહારાજ પ્રગટ થયા, ત્યાંથી ભૂરખિયા નામ પડ્યું ભૂરખિયા હનુમાનનું. અને બાપુએ અનેક એવા પડસા આ લાખણકામાં પૂર્યા છે. અમને પૂરેપૂરી શ્રદ્ધા, પૂરેપૂરો વિશ્વાસ દાદા ઉપર. અમે દર શનિવારે કારખાના અમે કામે બેહતા હતા, દર શનિવારે અમે અહીંયા આવતા. અને મંડળ લગભગ 40 વર્ષ આજુબાજુનું ખરું હનુમાનજી મંડળ અમારા બાપાનું. એ વખતે બટુક ભોજનો મહિનામાં 2 ધોઈને કરાવતા હતા. જે પૈસા થતા એ અમે બટુક ભોજન આ મંદિરની મલપા કરાવતા કાયમ. અને અમા અને પૂનમની 2 ધોઈને કરાવતા. હાલમાં ચાલુ છે. અત્યારે ગામ ધુમાડા લગભગ 8-10 વર્ષથી ગામ ધુમાડા બંધ થાય છે. વર્ષો પછી સંત દામોદર દાસજી બાપુએ અહીં સમાધિ લીધી હતી, જે આજે પણ મંદિરમાં હયાત છે. અન્ય લોકવાયકા મુજબ દામોદર દાસજી બાપુએ અમરેલી જિલ્લાના દામનગર નજીક ભૂરખિયા ગામે પણ ભૂરખિયા હનુમાનજીની સ્થાપના કરી હતી. તેથી બંને મંદિરોમાં હનુમાનજીની મૂર્તિ એક જ સ્વરૂપે જોવા મળે છે. દાદાના મંદિરે નિત્ય સવાર સાંજ કરવામાં આવતી આરતીના સમયે ગામનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. અમારે અહીંયા દર હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આખો ગામ ધુવાડો બંધ હોય અને સવારમાં 6 વાગે આરતી થઈ ગઈ અને સાંજે 6:30-7 આરતી કરવી. અને દર શનિવારે અહીંયા બહુ લોકો માનતા અને હનુમાન જયંતિ હોય કે શનિવાર હોય એમ થાળ અવારનવાર ચાલુ જ હોય. લાખણકા ગામે આવેલું ભૂરખિયા હનુમાનજી મંદિર માત્ર ઐતિહાસિક વારસો નહીં, પરંતુ અળગ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક શક્તિનું જીવંત પ્રતીક બની રહ્યું છે.